લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બૂથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિદર્શન આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર નજીક સ્થાનિકો માટે ઈવીએમ વીવીપેટનું નિદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી માહિતી મેળવી હતી। ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે। 1 જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે, જેથી આવનાર લોકસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાઈ રહી છે। ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા, શાક માર્કેટ, તમામ બૂથ ઉપર થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શનનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર નજીક સ્થાનિકો માટે ઈવીએમ વીવીપેટનું નિદર્શન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી ઈવીએમ વીવીપેટનું નિદર્શન નિહાળી મતદાન અંગે માહિતગાર થયા હતા। આજે જે 153 ભરૂચ વિધાનસભાની ચૂંટણીમાં આજે જે લોકસભા સામાન્ય ચૂંટણીમાં 2024ના અવસરમાં આપણે વિધાનસભાની ચૂંટણીમાં વીવીપેટ મશીનનું જે નિરીક્ષણ કરવામાં આવે છે, જે અત્યારે અમે નિરીક્ષણ કરેલું છે તે વ્યવસ્થિત છે, અમે જાણ્યું છે, ચકાસ્યું છે, એને અમને યોગ્ય લાગેલું છે। જે નારાયણ વિદ્યાલય મારી દીકરીને સરકાર તરફથી જે ઈવીએમ અવેરનેસ માટેનો પ્રોગ્રામ છે એને જોયું, ચેક કર્યું, વીવીપેટ બી બરાબરની છે અને સરસ પ્રોગ્રામ છે। તો આ કામ સરકાર બહુ સારું કરે છે મતદાન માટેની અવેરનેસ।